ઝઘડિયા જીઆઈડીસીની આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ગત તારીખ 12 જૂન 2018ના રોજ રાત્રિના સમયે 10થી 12 જેટલા શખ્સોએ સ્ટીલના પાઇપ ચોરી કરી ગયા હતા। સિક્યોરિટી ગાર્ડે ઝઘડિયા જીઆઈડીસી પોલીસને જાણ કરી કંપનીની ગાડી લઈ કંપનીના સિક્યોરિટી અંકિત યોગી, રામપ્રકાશ પાલ સહિતના સિક્યોરિટી ગાર્ડ સાથે ચોરોનો પીછો કરવા નીકળ્યા હતા। આગળ જતા ઝઘડિયા પોલીસ પણ સિક્યોરિટીની ગાડી સાથે ભેગી થઈ હતી, જે દરમિયાન કંપનીના પાછળના ભાગે ઝાડી ઝાંખરામાં ચોરી કરવા આવેલ પૈકીના 3 મોટરસાઇકલ લોક કરી પાર્ક કરી હતી। જે દરમિયાન કંપનીમાં ચોરી કરવા ઘૂસેલા 10થી 12 ઈસમોએ પોલીસ તથા કંપનીના સિક્યોરિટી પર હુમલો કર્યો હતો। ધારિયા લાકડી જેવા જીવલેણ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતા સિક્યોરિટી ગાર્ડ રામપ્રકાશ પાલ ગંભીર રીતે ઘવાયો હતો, જેને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળે જ મોત નીપજ્યું હતું। આ દરમિયાન હુમલાખોરે પોલીસ સાથે પણ ઝપાઝપી કરતા ઝઘડિયા પોલીસના કોન્સ્ટેબલ જસવંતભાઈ સાથે પણ ઝપાઝપી કરી ઈજા પહોંચાડી મોબાઈલ ફોન લઈ ગયા હતા। આ ઘટનામાં કંપનીના સિક્યોરિટી કર્મચારી અંકિત મોહન જોગીએ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામની ધરપકડ કરી હતી। આ કેસ અંકલેશ્વરના નામદાર બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે સરકારી વકીલની ગ્રાહ્ય રાખી નામદાર જજ સાહેબે જિગ્નેશ જયંતિ વસાવા, રાહુલ જયંતિ વસાવા, પંકજ પ્રવીણ વસાવા, રાકેશ વસાવા, સંજય કંચન વસાવા, સુરેશ સોમા વસાવા, અરવિંદ વસાવા, હસમુખ વસાવા, હિતેશ અરવિંદ વસાવા અને દિનેશ વસાવાને આજીવન કેદની સજા ફટકારી હતી। ધર્મેશ પટેલ, આરએન ન્યૂઝ, અંકલેશ્વર।